કહેવાય રૂક્ષ્મણી એટલી બધી રડવા લાગી, એટલી બધી રડવા લાગી. રૂક્ષ્મણી વિચાર કરવા લાગ્યા કે મેં ભગવાનની સાથે લગ્ન તો કર્યા, પણ ભાગીને લગ્ન કર્યા. આજે મારો પિયર પક્ષનું મારું કેવું, જો મારો કોઈ ભાઈ હોત, કોઈ મારો પિયર પક્ષ પણ જે દીકરી બાપને ત્યાં 20 વર્ષ મોટી થઈ હોય, એક પલકની અંદર આ દીકરી આ બધું દ્વારિકાની અંદર આવે છે. એમ કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો ઘર સંસાર ચાલવા લાગ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. એ પુત્રનું નામ છે પ્રદ્યુમન. પ્રદ્યુમનની ભગવાન શંકર સમાધિમાં બેઠા. દેવોને ભગવાનનું કઈ કામ પડ્યું, પણ મહાદેવ તો સમાધિમાં હતા, એને સમાધિમાંથી જગાડે કોણ? એટલે બધા દેવતાઓએ આ કામદેવને કીધું કે હે કામદેવ, દેવનું કલ્યાણ કરવા માટે અમારે મહાદેવની જરૂર પડી છે, માટે તું મહાદેવને જગાડ. હું બધાની સમાધિ તોડી શકું, મારામાં તાકાત છે કે બધાના સમાધિને તોડી શકું, પણ મહાદેવની સમાધિમાં મારી તાકાત નથી કે હું મહાદેવની સમાધિ તોડી શકું. બાકી બધાની સમાધિ હું તોડી નાખું. હશે યા પ્રદ્યુમન એક કામદેવનો અવતાર છે. આ પ્રદ્યુમનનો જન્મ થયો એમ કહેવાય માત્ર 10 દિવસના હતા.
અને આ પ્રદ્યુમ્નને સમ્રાસુર નામના રાક્ષસે આનું હરણ કરી લીધેલું. અને આ સમ્રાસુર રાક્ષસે પ્રદ્યુમ્નને સમુદ્રમાં ફેંક્યો છે. યોગ એવા બન્યા કે કોઈ માછલીએ એ બાળકને ગળી લીધો અને એ માછલી પેલા માછીમારના જાળમાં ફસાણી. અને એમ કહેવાય છે કે એ જ માછલી આ સમ્રાસુરના રસોડામાં આવે છે. અને એમ કહેવાય એ માછલીને જ્યારે છેદન કરવામાં આવ્યું તો એમાંથી જીવત બાળક નીકળ્યું છે. બધા વિચારોમાં કરવા લાગ્યા, પણ આ 10 દિવસના પ્રદ્યુમ્ન વાકડિયા વાળ, એમ કહેવાય છે કે વાકડિયા વાળ આબોહૂબ ભગવાન કૃષ્ણ જેવા દેખાતા. અને એ રસોડામાં માયાવતી નામની સ્ત્રી આ પ્રદ્યુમ્નને મોટા કરવા લાગ્યા છે. વાકડિયા વાળ, આંખ પણ ભગવાન જેવી, અને માયાવતી એમ કહેવાય એના પર મોહિત થઈ ગઈ છે. પ્રદ્યુમ્ન કહે કે માતા, તમે તો મને મોટો કર્યો છે, હું તમારો દીકરો સમાન કહેવાઓ, તમે આ દ્રષ્ટિએ મારા પર ન જોવો, કારણ કે તમે મને મોટો કર્યો છે. માયાવતીએ થોડીક શરમાણી. એમ કહેવાય આ પ્રદ્યુમ્ન યુવાન થયા છે અને નારદ મુનિ આવે છે. એ નારદ મુનિએ પ્રદ્યુમ્ન અને માયાવતીને કીધું કે તમે કોઈ મા દીકરો કે એવું નથી, તમે પૂર્વજન્મના પતિ પત્ની છો. આ રતિ એ માયાવતી અને પ્રદ્યુમ્નને કહે કે તમે તો કામદેવનો અવતાર છો, તમારે ત્યાં ભગવાન, તમે કૃષ્ણના દીકરા છો. આ સમ્રાસુરે તમને તમારું હરણ કરેલું, તમને સમુદ્રમાં ફેંક્યા. આ બધી વાત કરી નારદ છે. એટલે પ્રદ્યુમ્ને આ સમ્રાસુરનો વધ કરી નાખ્યો છે. અને નારદજી પ્રદ્યુમ્ન અને આ માયાવતીને લઈ અને નારદ મુનિ દ્વારિકામાં આવે છે. બધી વાત કરી. સમ્રાસુર નામના રાક્ષસે તમારા દીકરાનું હરણ કરેલું, સમુદ્રમાં ફેંક્યો, એ બધી આખી વાત કરે છે. રુક્ષ્મણી એટલા બધા આનંદમાં આવી ગયા, એટલા બધા આનંદમાં આવ્યા કે એમને ખોવાયેલો દીકરો પાછો મળ્યો છે. ખોવાયેલો પુત્ર પ્રાપ્ત થતા રુક્ષ્મણીજી બહુ આનંદ આવે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર પરિવારની સાથે રાજ કરે છે. દ્વારિકાની અંદર
ભગવાન શ્રી કૃષ્ણનો એક સંબંધી નામ હતું સત્રાજીત. આ સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મણિ ચોરીનો ઇલ્ઝામ મૂકેલો. એટલે પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કર્યો કે હે બાબા, ભગવાનની ઉપર ચોરીનો ઇલ્ઝામ કઈ રીતે કર્યો છે? કારણ કે આ દુનિયાના માણસો એ ભાઈ ભગવાન જેવા ભગવાનને પણ મૂક્યા નથી ભાઈ, તો આપણેથી શું ગણતરી? અત્યારનો માણસ એટલો બધો મતલબી જીવન જીવવા લાગ્યો હોય, એટલો બધો મતલબી જીવન જીવવા લાગ્યો છે. પણ સમાજે આ સીતાને પણ નથી મૂક્યા છે. અને એમ કહેવાય ગમે તેવો ગરીબ બાપ હોય, ગમે એવો મજૂર કામ કરતો હોય, પણ પોતાની દીકરીનું પ્રથમ ડિલિવરી લગભગ પોતાના બાપને ત્યાં કરાવે છે, ભલે ગરીબ બાપ. ખૂબ જ આનંદની વાત છે. આપણી કથામાં સાહેબ પધાર્યા છે. વેદના શ્લોકમાં કહેવાનું છે એ પ્રમાણે વેદ્ય રાજા નમસ્તુભ્યમ યમરાજા સહોદર, કે બે વ્યક્તિ આપણા પ્રાણ બચાવી એક તો યમ અને બીજા ડૉક્ટર. તે ડૉક્ટર સાહેબ આપણે કથામાં આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપણે આપણા કિંમતી સમય કાઢીને પધાર્યા છો. આપણે બધા ખરેખર ધન્ય થઈ ગયા છે. ના ના તો કનુભાઈને આપણે વિનંતી કરીએ ડૉક્ટર સાહેબને કે અમને બહુ જૂનું અને જાણીતું ગામ, મોટા મોટા આગેવાનો અહીંયા હોય, બીજા મોટા શહેરમાં હોય, પ્રદેશમાં હોય, એવા જ બધા વડીલો, બહેનો, ભાઈઓ, અને એમાં પાંડવ પરિવાર દ્વારા ભાગવત જ્ઞાન યજ્ઞ જબરદસ્ત એક ધર્મ અંદરથી સ્પર્શે એના માટેનો એક સપ્તાહનો જ્ઞાન યજ્ઞ. અને એમાં આપણા બહુ વિદ્વાન શાસ્ત્રી મહારાજ પુષ્કરભાઈ શામિલ, એટલે સોનામાં સુગંધની જેમ એવો યોગ બને. જિંદગી આમ ગણીએ તો બહુ ટૂંકી છે, પણ આપણે એને બહુ લાંબી માની લીધી છે. સાચી વાત. 100 વર્ષ જીવો તોય ટૂંકી જ છે ને. કેમ કે આ દુનિયાની ઉત્પત્તિ ક્યારે થઈ છે? જીવની તેની ઉત્પત્તિ એ તો અત્યારે વૈજ્ઞાનિકો બધા આમ તેમ એ ઝઘડામાં હોય. કોઈ કંઈક પેલા 10,000 વર્ષ પહેલા માણસ બન્યો, પેલા વાંદરું હતું ને એમાં કરતા કરતા વળી માણસ ધીરે ધીરે બન્યો. પેલા કીડી મકોડા જેવા અમીબા હતા ને એમાંથી બધા જીવ બન્યા ને. પણ હજી કોઈને એમાં ગળમથલમાં કંઈ પેલું થતું નથી કે સૌથી પહેલા ક્યારે માણસ જીવ ઉત્પન્ન થયો છે. એવો અનંત સમય, અનંત કાળ, અને પાછું એનું અનંત બાળકોને એવો વિચાર ન આવે એટલે જે રીતે વર્તે ને એને આપણે ભગવાનનું રૂપ જ માનીએ, કેમ કે એને બીજું કંઈ ખ્યાલ નથી. પણ પછી સમજદાર થાય તો આ જમાનામાં તો બાળકોને વહેલી સમજણ આપી બનો. એટલે ભાઈ જે બને એને એની રીતે ટેસ્ટથી આગળ વધવા દો ને. દબાણથી શું કામ? આપણા માટે શું કામ? બાળક તો એક અલગ અસ્તિત્વ લઈને આવ્યું છે, ભગવાનનો અંશ છે.
તો એને બાલ કનૈયાની જેમ એની રીતે જીવવા દો, એની રીતે મોટો થવા દો. જે ડિગ્રી મળે એ કઈ બધા ડિગ્રી વાળા સુખી થઈ ગયા એવું નહીં માનતા હો. એમ જીવી જઈએ અને સુખ અને શાંતિથી જીવી જવાનો જે માર્ગ છે ને એ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અઠવાડિયામાં બતાવી દીધું. એ મોક્ષનો માર્ગ કહેવાય. મોક્ષ એટલે આપણે આખી જિંદગી જતી રહી તો તમે એનું એક તણખલું ન પામી શકો એવું બને. આ તો આ કથાને એને સાંભળનાર એવા ને એ કહેવાવાળા એવા કે જેથી કરીને અઠવાડિયે અને મગજમાં આપણે ભગવાનને માટે જગ્યા જ નથી રહેવા દીધી. પહેલા આપણા વડીલો જલ્દી ભગવાનની નજીક પહોંચી જતા હતા, સમજી લેતા હતા. એનું કારણ હતું કે એના મનમાં આવા બધા જુદા જુદા સંસારિક લફડાઓ નહોતા. ભગવાનને જે રીતે જીવવા મોકલ્યા છે તો જીવીએ અને આપણા બાળ બચ્ચા પશુ પંખી ખેતર વાડી બધાનું પાલન પોષણ કરીએ. આપણો ધર્મ છે એ ધર્મને નિભાવીએ અને ધર્મ નિભાવતા નિભાવતા લોક કલ્યાણનું કાર્ય કરતા જઈએ. એવો સંદેશો આ કથામાંથી જે મળે છે ને, પછી વર્ષો પછી મને ગીતા ધ્વનિ મળ્યું. આપની પાસે કીધા છે ગીતા ધ્વનિ, કિશોરલાલ મશરૂવાળાનું નાનું પુસ્તક છે. એમાં બાપુ આ 700 શ્લોક છે ને એનું ગુજરાતીમાં કાવ્યમય અનુવાદ છે. મોહનભાઈ એક ગીતા ધ્વનિ મંગાવજો, આપણી ગાડીમાં છે. આપણી ગાડી નથી કા, તો હવે આપણે બચુભાઈને કહીને મોકલાવી દઈશું. આપણી ગાડી નથી, બરોબર. ગીતા ધ્વનિમાં ગુજરાતી આપેલું છે આ બધા શ્લોકોનું. તો પહેલો શ્લોક ચાલુ થાય તમને ગુજરાતીમાં ખ્યાલ આવે એટલા માટે. એ એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે આખી ગીતાજીમાં. એ પહેલો શ્લોક એ બોલે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુદ્ધ મામકા પાંડવા છે કેમ કુર્વંત સંજય. એટલે બહુ ઇન્ટર્નશીપ વખતે એક મારી યાર ઇન્ટર્ન ડોક્ટર હતા ને, એવું કણકડાટ બોલતા હતા. મને કીધું આ કેમ એને યાદ રહેતું છે અત્યારે હું બોલું ને એમ બોલતા. મને તો મેં કીધું કાંઈ ખબર જ નથી. પછી મને રસ પીડ્યો એટલે ગોખ્યા, પણ તો એમાં એટલી બધી મજા નહોતી આવતી. પછી જ્યારે એનું ગુજરાતી મળ્યું ને, તમે બધાને કોઈને ગીતા ધ્વનિ જોતું હોય ને તો સદભાવનામાં કળસાર અને વડલી ગમે ત્યાં મળશે. 25 રૂપિયા જેવી કિંમત હશે ગીતા ધ્વનિ. એટલે બધા શ્લોકનું ગુજરાતી આવે એમાં. જાણો તે નિત્ય સંન્યાસી રાગ દ્વેષ જે વિશે દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી સુખે. રાગ અને દ્વેષ એના બંધનમાંથી જેનો છુટકારો થાય એ મોક્ષ. જે મોક્ષ માટે અહીંયા અઠવાડિયે બે મંત્ર ગીતાના આપણને આવડવા જ જોઈએ. કારણ કે ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી છે. 700 શ્લોક બોલ્યા કુરુક્ષેત્રના મેદાનની અંદર. જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે મનાઈ કરે છે, સામે બધાને જોયા હતા, બધાના કુટુંબને જોયા. અર્જુન વિચાર કરે મારે મારા કુટુંબને મારીને મારે આવું સુખ જોતું નથી. મારા પરિવાર સામે ઉભા છે અને આને મારીને મારે સુખ જોવે. પછી એ અર્જુનને સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એ કુરુક્ષેત્રની અંદર ભગવાન બોલ્યા, એને ભાગવત ગીતા કહેવામાં આવે છે. 700 શ્લોક બોલ્યા છે. અને સાહેબ જે પહેલો શ્લોક બોલ્યા ભાગવતનો ગીતાનો, કારણ કે ધૃતરાષ્ટ્ર જોઈ નહોતા શકતા, પણ સંજયમાં એવી તાકાત છે. મતલબ અત્યારની ભાષામાં લાઈવ જોઈ શકતો સંજય. અને ધૃતરાષ્ટ્ર બોલ્યા છે કે આ મેદાનની અંદર કઈ પરિસ્થિતિ થઈ છે
એટલે સંજય બધું કહે છે કે આ પ્રમાણે એક એક મંત્ર, ગીતાનો એક એક મંત્ર, અરે એક એક મંત્ર નહીં, એક એક અક્ષરમાં તાકાત છે. તમારામાં જો બુદ્ધિ હોય તો એક એક અક્ષર ઉપર તમે 5-5 તિલક ચાંદલો હોવો જોઈએ. શાસ્ત્ર એમ કે હિન્દુના દીકરાએ તિલક અને શિખાઓ હોવી જોઈએ. ચોટી જે કહીને આપણે, કારણ કે જે ભૂમિની અંદર, જે ધરાની અંદર મારો તમારો જન્મ થયો છે એ આ ભારત ભૂમિ. ભારત ભૂમિમાં મને તમને જન્મ મળ્યો. ભૂમિ પર જાઓ તો ત્યાંના જે લોકો, ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંના લોકો કોને જેન્ટલમેન માને? વિદેશની અંદર સૂટ બૂટ પહેરતા હોય, મતલબ આ સારા કપડા પહેરે, એને ત્યાંના લોકો જેન્ટલમેન માને છે. ત્યારે ભારત ભૂમિની અંદર સારા કપડા પહેરી લઈએ તો એને આપણે જેન્ટલમેન નથી માનતા. આ ભારત ભૂમિની આજે આખું સમાજ કૃષ્ણ વિરોધી બોલે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ 2-5 વડીલોને સાથે રાખી અને દ્વારકાની અંદર કોઈ પેલા પગલા માપે પગી, જે પગલાને જાણી શકે છે એવા 2-3 ને સાથે લીધા. જે જગ્યાએ પ્રેસેન્ટની લાશ મળી ત્યાં આવ્યા છે. પેલો જે મણી હતો, મણી પ્રેસેન્ટના ગળામાંથી દૂર પડ્યો તો સુખદેવજી કહેવા લાગ્યા કે એ સમયે ત્યાંથી જામવંત નીકળશે. જામવંત ને મણી અખંડ રાખજે દ્વારા આપણે બતાવી લઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રથમં શૈલપુત્રીં ચ મારા પતિનું રક્ષા કરજો. તત્ર ગચ્છતિ. એ રાજન, પોરબંદરની અંદર એક સુદામા નામનો બ્રાહ્મણ થયો હતો. અને આ બ્રાહ્મણ જીતેન્દ્રિયમ સત્યવાદિશ્ચ વેદ શાસ્ત્ર પુરાણમ. એ રાજન, આ બ્રાહ્મણ જીતેન્દ્રિય બતાવ્યો, સત્યવાદી બતાવ્યો છે, વિદ્વાન બ્રાહ્મણ છે.
પણ આને આ બ્રાહ્મણે એવો નિર્ણય કર્યો, મરો પણ માગવું નહીં, કોઈની સાથે હું માગું. આ કૃષ્ણ અભ્યાસ સાથે કરેલો બાળ મિત્ર ઉજ્જૈનની અંદર છે. એમ કહેવાય ભગવાને ઉજ્જૈનની અંદર શિપ્રા નદીની કિનારે સાંદીપની આશ્રમ છે. જે કોઈ ઉજ્જૈન ગયા છે, મહાકાલના દર્શન કર્યા હોય તો મહાકાલની આગળ કાળ ભૈરવ મંદિર આવે અને કાળ ભૈરવની આગળ તમે જાઓ ત્યાં સંદીપની આશ્રમ આવેલું છે, જ્યાં ભગવાન કૃષ્ણ ભણ્યા એ સ્થાન ભગવાન શીખ્યા. અને આ બ્રાહ્મણ અને સુદામા અને કૃષ્ણ બંને સાથે ભણતા બાળ મિત્ર હતા, બાળ સખા. પણ એક સોનાનો એમ કહેવાય 2 દિવસ 5 દિવસ 10 દિવસના ઉપવાસ કરી નાખે, કઈ ખાવાનું ન મળે, પણ છતાં સુદામા ક્યારે ભગવાન કૃષ્ણને ફરિયાદ નથી કે હે કૃષ્ણ, મારા બાળકો મારા છોકરાઓ ભૂખ્યા સૂતા, મને કઈક આપ. ન માગ્યું. ગરીબ શું કહેવાય? આપણા શરીરમાં કેટલા હાડકા, એ સુદામાનો દીદાર જોવો ને તો આપણા શરીરમાં કેટલા હાડકા, આવું પતલું શરીર, એક્સરે પાડવાની જરૂર ન પડે. સુદામાના બાળકો, આજુબાજુના બાળકો રમત રમે છે. અડધી રમત પૂરી થઈ એટલે બધા બાળકો કહેવા લાગ્યા કે અમે દૂધ પી આવી અને દૂધ પીને રમત શરૂ કરી. એટલે બધા બાળકો દૂધ પીવા ગયા. એટલે સુદામાના બાળકો વિચાર કરે કે આ બધા દૂધ પીવા ગયા તો અમે પણ દૂધ પી આવી. એમ કહેવાય સુદામાના બાળકો દોડતા દોડતા સુદામા જાગ્યો એટલે કીધું ભાઈ કયું કામ? એટલે ગામના લોકો કહેવા લાગ્યા તો અમારા દ્વારકાધીશની નગરી છે, દ્વારિકા છે. અને ધીરે ધીરે આ સુદામા દ્વારકાની અંદર પગલા પાડે છે. બિચારો ચાલી શકતો નથી, પડતો જાય, ગલોથિયા ખાતો જાય. દ્વારકાધીશની જેવો, દ્વારકાધીશની જેવો
કૃષ્ણનો નગરી ક્યાં? અને જેવા નજીક આવ્યા એટલે પેલા દ્વારપાળ આવી પેલા ને રોક્યો છે. ક્યાં જાવ છો ભાઈ? સુદામા કહેવા લાગ્યો, કૃષ્ણ મારો મિત્ર છે, મારો બાળ સખા છે, મને મળવા જવા દો. દ્વારપાળ વિચાર કરવા લાગ્યા કે આપણો માલિક સોનાનો માલિક અને ક્યાં દુબળો. એમ કહેવાય દ્વારપાળે દક્ષિણાલય પેલા બ્રાહ્મણને સુદામાને અર્પણ કરે છે. લ્યો ભૂદેવ, આ દક્ષિણા તમે લેતા જાઓ. મને દર્શન કરવા જવા દો, મને મળવા જવા દો. जाके कन्हैया से कह दो मिलने सुदामा गरीब आ गया जाने कहाँ से तुम्हारे महल में गरीब आ गया. તારે જેવા તો કેટલાય રોજ ભિખારી અહીં આવે છે. नजर पे पगड़ी नजर पे जामा बता दो कन्हैया को नाम है सुदामा बता दो कन्हैया को नाम है सुदामा जाकर देखो तुम्हारे महल में गरीब आ गया. अरे द्वारपालो कन्हैया से दो अरे द्वार आ गया. ઉદર જેથી ભણતા હે સાંભળ્યા તું ઠોઠ હે. સુદામા નો મિત્ર એમ કહેવાય દ્વારપાલ એ સંદેશો લઈને જાય. ભગવાન કૃષ્ણ અષ્ટપટરાણીઓ સાથે પોતાના સિંહાસન પર બેઠા હતા અને દ્વારપાલ આવે. દ્વારકાધીશની જય હો, દ્વારકાધીશની જય. અત્યારે આવવાનું કારણ અને દ્વારપાલ કહેવા લાગ્યું કે કોઈ ગરીબ બ્રાહ્મણ તમને કોઈ મળવા માંગે છે. ભગવાન કે એને એ બ્રાહ્મણને જે જોતું હોય તે આપી દો, મારી સુધી લાવવાની શું જરૂર? માગે તે આપી દો. દ્વારપાલ કહેવા લાગ્યા, પ્રભુ અમે ઘણી બધી દક્ષિણા આપી, ઘણી બધી હીરા મોતી પણ અમે આપ્યા, પણ લેવાની ના પાડે છે. અને એમ કે મારો મિત્ર છે. એટલે ભગવાનના કાન ચમક્યા અને સિંહાસન ઉપરથી ઉભા થયા છે. મારો મિત્ર કોણ છે? શું એનું નામ છે? પટરાણી વિચાર કરવા લાગ્યા કે આવો તો એવો કેવો મહેમાન આવ્યા કે ખુદ ભગવાન દોડ્યા છે. बिनु मेरे दासे बिनु में तेरी में जाऊंगा सुदारो कानूराने छे ये भाई बंदी સુદામાનું દીદાર જોયું ભગવાને. એમ કહેવાય સુદામાને ઉચકી લીધા છે, તેડી લીધા. દ્વારપાળ વિચાર કરવા લાગ્યા હતા, આ તો એવો કેવો મહેમાન. ભગવાને ઉચકી અને પોતાના
જે સિંહાસન હતું, દ્વારિકાનું જે સિંહાસન હતું, એ સિંહાસન ઉપર આ બ્રાહ્મણને ભગવાને બેસાડ્યા છે. ધન્ય છે. દેવતાઓ પ્રાર્થના કરવા લાગ્યા, હે ધન્ય છે સુદામા, તારી ભક્તિને, તારા મિત્રતાને ધન્ય છે. એમ કહેવાય ભગવાને 2-5 દિવસ સુદામા ભગવાનની સાથે રોકાણા છે દ્વારિકા. અને સુદામાએ ભગવાનની પાસે વિદાય માગે કે ભગવાન મને, અને ધીરે ધીરે આ સુદામાએ દ્વારિકાથી ચાલવાનું પાછું શરૂઆત કરી. એમ તો ભગવતમાં તો એમ કે મેં લગભગ વાત કરેલી, કોઈ માણસે કીધું કે આ દુબળો બ્રાહ્મણ બિચારો ચાલી નથી શકતો, અને ભગવાન તમે એને ચાલીને કેમ મોકલાય? મનમાં કૃષ્ણ કે મેં સુદામાને પોરબંદર થી હું દ્વારકા, એને મારું વાહન એટલે મેં ગરુડ ઉપર કે પવિત્ર બ્રાહ્મણ આ દ્વારકામાં પગલા પાડે તો મારી દ્વારકા પવિત્ર બને, એટલા માટે હું ચાલીને ભૂમિની અંદર મેં પહેલા દિવસે કીધું, મેં કથા તો આ 89મી કથા છે મારી, પણ 89 કથા મારી અધૂરી હતી. કારણ કે ઈચ્છા અમારા ગામમાં અમૂલ્ય લાવો છે કે તમે જે સપ્તાહ કરી અને આ ડુંડાસનું ગૌરવ આથી વિશેષ શું હોય અમારે? કાલે આપણી દીકરી બેન રીતિ આવી, એ આપણા ગામનું ગૌરવ છે. આ તો કઈ ગૌરવને યાદ ન કરીએ તો દાદા કોને યાદ કરીએ? આજે પાંડવ પરિવાર આવી ભાવનાઓ કથા કરવી અને એટલું બધું આયોજન કરવું નિર્વિવાદ. કોઈ દિવસ હું 7 દિવસથી સતત અહીંયા આવું છું, પણ મેં કોઈને કે મને આ વસ્તુ ન કરી, કે મને આ વસ્તુ, કે મને સન્માન કરવા ન મોકલ્યો. એ શીખવું તો પાંડવ પરિવારમાંથી છે દાદા, બાકી કોઈ ન કહી શકે. બીજું મને દાદા હું 5 મિનિટ લઉં તો વાંધો નહીં ને? કે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘિતે ગિરિમાં યત કૃપા તમહે પરમાનંદ માધવમ. માણસમાં શક્તિ કેટલી છે એનું ઉદાહરણ આપણા દાદા અહીં બેઠા છે. શક્તિ માણસમાં અમાપ છે, પણ શક્તિનો ઉપયોગ કરે તો શક્તિ જેટલી મોદીમાં છે, જેટલી મુરારી બાપુમાં છે, દરેકમાં શક્તિ છે. એ શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરવો એ આપણી પહેલી જવાબદારી છે દાદા. બીજું મેં તે દિવસે કીધું, તમે એક દિવસ કથામાં કીધું હતું કે આપણા કુળમાં એક પણ વ્યક્તિ એવો થાય તો આખા કુળને લાસમ લાગે. એવું જ દાદા એક ધમોઈ નામનું ઘાસ આવે છે, ધમોઈ નામનું ઘાસ, જે વાંસનું 50-60 વાંસનું ઝાડું હોય, 50-60 વાંસડાનું, એમાં એક તણખલું નીકળે પહેલા, અને પછી આખું ઝાડું બાળી દે છે સાહેબ. આ તકે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દાદા આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણા કુટુંબમાં, આપણા ગામમાં કે આપણા પરિવારમાં કોઈ ધમોઈ નામનું ઘાસ ન નીકળે દાદા. અને એને માટે આપણે બધાએ એ નહીં બને એમાં જશે તો બહેનો માટે કેમ જીવન જીવવું, ભાઈઓને કેમ જીવન જીવવું, એ આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે જાણવું પડશે દાદા. થોડુંક કરવું પડશે, એના આપણે સહભાગી બનવું પડશે.
હવે ભલા માણસ આપણને એક ગીતાનો શ્લોક ન આવડે? આવડવો જ પડે. કેમ કે જાઓ ગમે ધર્મને પૂછો તો બધાને બધું આવડે. હિન્દુ ધર્મમાં બનાવે છે અને શક્તિનો ઉપયોગ ત્રાસવાદીમાં થાય છે, પણ શક્તિનો ઉપયોગ હું મારા ધર્મ કાજે કરીશ. હું મારા પરિવારનો કેમ દ્વારે જનમ શમશાને દેહ સીતામય પરલોક માર્ગે. તમારી પાસે કદાચ બેહું તબેલો હશે ને, એ તમારી સાથે નહીં આવે. પત્ની ગમે એટલો પ્રેમ કરતી છે ને તો એ નહીં આવે. પણ ટૂંકમાં કહી દો દાદા, કેમ કે આ વાત તો બહુ લાંબી છે. કર્મ બોગસ્ત જીવ, તમારે એને કર્મ જ આવશે. એટલે આવો બધો આપણા બાળકોમાં કેમ સંસ્કાર પડે. અહીંયા એક આપણે જયસુખભાઈને કેન્દ્ર આવે તો અહીંયા આપણે ગુરુવારે બેસવું અને આપણા ગીતાના શ્લોકો શીખવાય. એમાં કોઈને એક રૂપિયો ક્યાંય દેવાનું નથી. તમારે સમય આપવાનો છે, સમય આપો. જયસુખભાઈને અહીંયા એ વિચારો ક્યાંથી આવે? પ્રભુ બાપાની ભક્તિ કરતા હતા ને એટલે એને ઘરે એ વિચારો આવે. હરિદાદાને અહીંયા ક્યાંથી આવે? તો એ હરિદાદા પુષ્કરદાદામાં ક્યાંથી આવે? તો હરિદાદાની ભક્તિ છે. એટલે આ પરિવારને આવા વિચારો આવ્યા કે મારે ભાગવત સપ્તાહ બેહાડવી છે. રૂપિયા બધા બને છે, પણ વિચારો ક્યારે આવે કે તમે ધર્મ તરફ વળો અને તમે ધર્મ તરફ વળો. શું પુરુષોનું મંડળ છે ને બહેનોનું મંડળ છે, બધાનો આભાર હોવાનું શું પાંડવ પરિવાર વતી અને દરેક દીકરીઓ બહેનો ભાઈઓ બાબુ દાદા બસુ બાપુ બધા દાદાનું ફેમિલી ગ્રામજનો. કથા ક્યારે સારી લાગે કે આપણે હોય અને આપણી હાજરી હોય. કથા અહીંયા તમે કરો છો અને ગ્રામજનો ન હોય તો પ્રેક્ષકો. એટલે બધાનો આ તકે મહેમાનોનું અને બધાનો આ તકે અમે આભાર માનીએ છીએ.